વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય બરોડા ડેરીની ચૂંટણી માથે છે, તેવામાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ સામે રાજ્યના સહકારી વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી દૂધ ભરતી મંડળીઓની સંખ્યામાં સતત ઘટાડો થવા ઉપરાંત અન્ય દૂધ સંઘો પાસેથી દૂધ લેવામાં સતત વધારો થયો હોવાનું સહકારી વિભાગે નોંધ્યું છે. સંઘના ઇટોલા ખાતે આવેલા દાણ ઉત્પાદન પ્લાન્ટની દૈનિક ક્ષમતા 300 મેટ્રિક ટન છે, જ્યારે તેની સામે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષો વર્ષ દાણ ઉત્પાદનમાં ઘટાડો થતા જેના કારણે સંઘ દ્વારા કરવામાં આવેલા રોકાણ ઉપર પૂરતું વળતર મળ્યું નથી. ઉપરાંત પશુપાલકોને પણ પૂરતું દાણ ન મળતું હોવાનું વિભાગે નોંધ્યું છે, જેના માટે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખે યોગ્ય કાર્યવાહી કરી નથી. સામે ચૂંટણીએ હાલમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા છે, ત્યારે સામી ચૂંટણીએ સહકારી વિભાગને કારણદર્શક નોટિસથી રાજકારણ ગરમાયું છે.